થનાર હાહુજી કહું છું, સાંભળો તો ખરા. જો તમે ન સાંભળો તો તમને તમારા થનાર જમાઈ દેવલાને હમશે. અરે મરને મુઆ, એટલે અમે એ છૂટીએ. શુકા મારી છોડીની પાછળ પડ્યો છે, નિરાતે કસીએ જવા નથી દેતો. અરે મારી માવડી, મારે તમારી છોડીનું કઈ કામ નથી. મારે તો એને માત્ર એટલું પૂછવું છે કે સેજલ ક્યાં ગઈ છે. એટલે શું મારી છોડીને મેલીને સેજલના સપના જુએ છે? હે ભગવાન, મારે હવે આ દુઃખ કોને કેવું? અરે મારી દાદી માં, મારી આંખમાં હવે નીંદર જ નથી રહી તો પછી સપના ક્યાંથી જોવાનો? અને સેજલના સપના હું નથી જોતો, પણ મારું ભેરુબન સુરત સેજલના સપના જુએ છે. અને એટલા હાટું તો હું એનું સરનામું પૂછતો તો કે સેજલ ક્યાં ગઈ છે. એલી રૂપલી, આપી દે સેજલનું સરનામું. બાપુ, બાપુ, બા, હા લે લે. હું આખી હવેલીમાં તમને ગોતી ગોતીને લાંબો થઈ ગયો. અરે તમે અહીંયા છો? બાપુ, હંધિયા ભાળ મેળવી આવ્યો છું કે સેજલ ક્યાં છે. સેજલ, સેજલ ક્યાં છે દેવલા? એને એના ફૈબા વાંકાનેર લઈ ગયા છે. તો હું આજે જ વાંકાનેર જઈશ. અરે પણ બાપુ, પણ ને પણ સેજલ વગર જીવવું હવે મારા માટે ઝેર છે, ઝેર. ગમે તે થાય, સેજલને મળવા જતા હવે મને દુનિયાની કોઈ પણ તાકાત નહીં રોકી શકે. એકવાર કીધું ને મને ભૂખ નથી. બેટા, તું આમ ક્યાં સુધી ભૂખી રહીશ? જીવીશ ત્યાં સુધી. મારી વાત તો સાંભળ દીકરા. જ્યાં સુધી તમે મને અને સૂરજને મેળવી નહીં આપો ત્યાં સુધી મોંમાં અન્નનો દાણો નહીં મૂકું. સેજલ, સૂરજ, સેજલ, સૂરજ, સેજલ, સૂરજ, 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 હું તારા વગર નહીં જીવી શકું. મને અહીંથી લઈ જા, મને અહીંથી લઈ જા. સેજલ, નહીં ફૈબા, નહીં. હું સૂરજ વગર નહીં જીવી શકું. સૂરજ, તમે શા માટે અમને બંનેને અલગ કરવા માંગો છો? શા માટે? તું સમજતો કેમ નથી દીકરા? તારું ને સેજલનો મેળાપ ક્યારે નહીં થાય દીકરા, ક્યારે નહીં થાય. આજે હું પણ જોઉં છું, મને સેજલ અહીંથી લઈ છે તો કોણ રોકે છે? ચાલ સેજલ, ચાલ. તું ભીખુ. સેજલ, સૂરજ, સેજલ, 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 છોડ દો. સેજલ, સેજલ બેટા, હાલ, હાલ બેટા, હાલ. સેજલ દીકરા, સેજલ, 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 સેજલ બેટા, હાલ બેટા. સેજલ, છોડ દો મને. સેજલ, તું સમજતી કેમ નથી દીકરા? તારો બાપ આવશે તો તને મારી નાખશે. સેજલ, સેજલ, છોડ દો. સેજલ, બોલો. સેજલ, 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 સેજલ ઊભી રહે. ફૈબા, ફૈબા ઉભા રહો. ફૈબા, સેજલ. હાલ દીકરા, હાલ. તું સમજતી કેમ નથી દીકરા? હાલ, તું સમજતી કેમ નથી? આ લે ચાવી. નથુ, તું હમણાં ને હમણાં જા અને ધનાને કહી આવ કે સૂરજ અહીંયા જ છે. ભલે ભલે. ધના મુખીના બચ્ચા, ધના. જો વાત છે ઠાકોર, શેની બોમું કરો છો? ક્યાં છે મારો દીકરો? ક્યાં છે? ગઈકાલ સાંજથી ઘરે નથી આવ્યો. અરે ઘરે નથી આવ્યો તને ગામમાં જઈને ગોતો. અને હું કોઈ તમારા દીકરાનો રખેવા નથી કે એની વાય વાય ફર્યા કરું. અને ઠાકુરા મારું ઘર છે, ધર્મશાળા નહીં. ઢોંગ કરવાનું છોડી દે મુખી, છોડી દે. હું તને ને તારી દીકરી બેયને બરાબર ઓળખી ગયો છું. અરે જો તારે તારી દીકરીને મારા સૂરજ ભેગી ભગાડી મૂકવી હતી તો તે દિવસે પૈસાનું નાટક કરવાની શી જરૂર હતી? નીચી મુંડી ઘાલીને લઈ લેવા તને મારા પૈસા. પણ બતાડી દીધી તારા હલકા લોહીની હલકાઈ. છી છી છી. અરે બાપ ઉઠીને પોતાની દીકરીને કોઈના છોરા ભેગી ભગાડી મૂકસ તો ક્યાં ગઈ તારી ખાનદાની? ક્યાં ગઈ તારી બધી મોટી મોટી વાતો? ઠાકોર, એ મુકી બાપા, જીવતીબેન હાલત તમને વાંકાનેર બોલાવ્યા છે. કેમ? સૂરજ ને સેજલબેન બે ત્યાં જ છે. એ બેને વશમાં રાખવા હવે બહુ મુશ્કેલ છે અને બે જલ્દી લગ્ન કરી લેવા માંગે છે. સાંભળી લીધું? ગાંગરી ગાંગરી ને કહેતો તો કે સૂરજ ક્યાં છે એની મને ખબર નથી, મારું ઘર કોઈ ધર્મશાળા નથી. હવે ઈ પણ કહી દે કે સૂરજ ને સેજલ ને ભગાડી જનાર જીવતી તારી બેન નથી. શરમ આવવી જોઈએ, શરમ. બાપ ઉઠીને દીકરી પાસે આવા કાળા કામ કરાવસ? ઠાકોર, ઠાકોર, હવે તો હદ થાય છે. અરે હદ તો હવે આવી ચૂકી છે, તારી ને તારી દીકરીના મોતની. એટલું યાદ રાખજે કે મારા પહોંચતા પહેલા તારી બેન જીવતીએ જો સૂરજ ને સેજલના લગ્ન કરાવી નાખ્યા તો તારી દીકરીના અગ્નિદાહ માટે વેળાસર પહોંચી જજે.
ગયા
જીવતી, હે જીવતી, જીવતી, હે જીવતી, કહું છું બહાર નીકળ, નહીં તો આજે હું તને જીવતી નહીં છોડું. સારું થયું ઠાકોર, તમે આવી ગયા. અરે મારા આવવાની વાતને માર ગોળી, પણ મને ઈ કહે કે તે સૂરજ ને સેજલના લગ્ન તો નથી કરાવી દીધા ને? લગ્ન તો શું, પણ મેં એ બેયને મળવા પણ નથી દીધા ને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા છે. હાલો લઈ જાઓ તમારા સૂરજને. ઠાકોર સાહેબ, લાગે છે કે સુરજ તાળું તોડીને ભાગી ગયો. સેજલ, સેજલ, સેજલ. ઠાકોર સાહેબ, ઠાકોર સાહેબ, મને લાગે છે કે એ બે જણા ભાગી ગયા. ભાગી નથી ગયા જીવતી, પણ આ ઠાકુરનો દીકરો મારી દીકરીને ભગાડી ગયો છે. હે ધના, ખબરદાર છે જો મારા દીકરા વિશે કોઈ પણ આવડા વેણ ઉચ્ચારે છે તો. અરે જોઈ લીધી ને તમારા ઊંચા ખોડાની અસલિયત અને ઊંચા લોહીની ઊંચાઈ. અરે જો સેજલ ને સૂરજના લગ્ન જ કરાવવા હોત ને તો મારી બેન જીવતીએ ક્યારના કરાવી દીધા હોત. મારી ને તમારી વાત પણ ન જોઈ હોત. પણ ઠાકોર, એટલી હલકાઈ અમારા લોહીમાં નથી. મુખી બાપા, એટલું હલકું લોહી અમારા ખાનદાનનું પણ નથી કે તમારે કોઈની સામે નીચે જોવું પડે. અમે બંને ભાગ્યા નથી, અહીં જ છીએ. પણ હવે જો તમે અમારા લગ્ન નહીં કરો તો અમે અમારો જીવ આપી દઈશું. જીવતા જીવત નહીં મળી શક્યા તો શું, મરીને તો મળીશું. સૂરજ, તારે મરવું નહીં પડે. હું તારા મોતનો સામાન સાથે જ લાવ્યો છું. તારા વાલા કાકાને જીવતો જોવા માંગતો હો તો સેજલને મારી પાસે મોકલી દે. નહીં સૂરજ, નહીં, તું આની વાતોમાં નહીં આવતો. સૂરજ, હું 3 ગણેશ, ત્યાં સુધીમાં જો સેજલ નીચે નહીં આવી તો તારા કાકાની ખોપડી ઉડાવી દઈશ. 1 2 ખબરદાર ઠાકોર! ખબરદાર ઠાકોર, ગોળી ચલાવવાની હિંમત કરી છે તો આ તલવાર ગળાની આર પાર થઈ જાય. જોયું ને મોટા ભાઈ, હવે તો સમજાઈ ગયું ને કે ખાનદાન અને લોહી માત્ર હવેલીનો જ ઇજારો નથી. જોઈ લીધી ધનામુખીની ખાનદાની. તારી વાત સાચી છે માનસી,
આજે મને સમજાઈ ગયું કે પ્રેમના રંગને કોઈ ઊંચ નીચ કે ખાનદાનના ભેદભાવ નથી હોતા. પ્રેમ એ તો પ્રેમ હોય છે. ધના, આજથી મારો દીકરો તારો થઈ ગયો અને તારી દીકરી બેટા મારી. માનસી,